નમસ્કાર મિત્રો, વેલકમ ટુ લક્ષ્યમ એકેડમી. મિત્રો, મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે. ગૌણ સેવા દ્વારા વાયરમેનની જે 66 જગ્યા ઉપર જે ભરતી બહાર પાડવામાં આવેલી હતી એની એક્ઝામ ડેટ છે એ ડિક્લેર કરી દીધી છે. એની આ સેશનની અંદર વાત કરવાની છે. સાથે સાથે તમારે રિવિઝન કઈ રીતના કરવું એની પણ હું તમારી આ જ સેશનની અંદર તમારી સમક્ષ વાત કરવાનો છું. કઈ બુક વાંચવાથી સારામાં સારા માર્ક્સ આવી શકે છે, અથવા તો કયો કોર્સ પરચેસ કરવો હોય, ધારો કે બુકની સાથે તમારે કોર્સ પણ જોવો હોય તો એના માટે પણ તમને ઇન્ફોર્મેશન આપવાનો છું. તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઓકે, પેલા તો એક્ઝામ ડેટ બાબતે વાત કરી દઈએ તો કે ભાઈ નોટિફિકેશન નંબર નોંધી લેજો 311/2025-26 ગૌણ સેવા દ્વારા સીધી ભરતી બહાર પાડેલી હતી કેની તો કે ભાઈ વાયરમેનની ક્લાસ 3 માટે. બરોબર, એ ક્લાસ 3 એ ભરતી છે એની એક્ઝામ ડેટ ડિક્લેર કરી દીધી છે. ડેટ રહેશે 13 ડિસેમ્બર 2025. ખાસ ફરીથી એક વખત કહી દઉં છું, 13 ડિસેમ્બર 2025. સમય પણ નોંધી લેજો, બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો ટાઈમ રહેશે. બરાબર, તો ખાસ જે એક્ઝામ ડેટ બાબતે મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહી હતી એ તમારી સમક્ષ રિપ્રેઝન્ટ કરી. ચલો, બીજો જે ક્વેશ્ચન છે કે ભાઈ કઈ રીતના રિવિઝન કરવું, તો ભાઈ રિવિઝન ત્યારે થઈ શકે જ્યારે તમારી પાસે સિલેબસ હોય. સિલેબસ તમને ખબર હોવી જોઈએ. તો સિલેબસ બાબતે વાત કરીએ. પહેલા ડિટેલ સિલેબસ તો એ જોઈએ તો કે ભાઈ તમારું આખું જે પેપર છે એ CBRT બેઝ પેપર છે. બરોબર, જેમાં પાર્ટ A અને પાર્ટ B એમ ટોટલ 2 પાર્ટની અંદર આખું પેપર રહેશે. પાર્ટ A છે એ ટોટલ 60 માર્ક્સનો રહેશે, જેમાં 30 માર્કનું રીઝનિંગ હશે, 30 માર્કનું તમારું એપ્ટિટ્યુડ રહેશે. જ્યારે પાર્ટ B છે એ ટોટલ 150 માર્કનો રહેશે, જેમાં 30 + 120. હવે 120 માર્ક છે એ ક્યાં છે તો કે ભાઈ ટેકનિકલ ક્વેશ્ચન્સ રહેશે. જ્યારે 30 માંથી બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એમ ટોટલ 30 હશે. 120 નું ટેકનિકલ, એટલે પાર્ટ B તમારો 150 માર્કનો રહેશે. ટોટલ પાર્ટ A માં 60 અને પાર્ટ B માં 150 એમ ટોટલ ક્વેશ્ચન રહેશે 210 માર્ક્સ. 210 ક્વેશ્ચન 210 માર્ક્સ. એનો મતલબ એવો થયો એક ક્વેશ્ચનનું વેઇટેજ 1 માર્કનું રહેશે. ડિટેલ સિલેબસ જોઈએ. નોટિફિકેશન નંબર અહીંયા લખેલો છે 311/2025-26 ક્લાસ 3 વાયરમેનની. બરાબર, જેમાં પાર્ટ A તો કે ભાઈ 30 માર્ક્સ 30 ક્વેશ્ચન્સ. પાર્ટ A માં પહેલો પોઈન્ટ જોઈએ, 30 માર્ક્સ 30 ક્વેશ્ચનનો રીઝનિંગનો રહેશે. પોઈન્ટ પણ આપેલા છે. પાર્ટ A ની અંદર બીજો સેક્શન છે એપ્ટિટ્યુડનો, એમાં પણ 30 ક્વેશ્ચન્સ 30 માર્ક્સ. ટોટલ તમારા થશે 30 + 30 એટલે કે ભાઈ 60 માર્ક્સ પાર્ટ A રહેશે. આમાં પણ પોઈન્ટ આપેલા છે. ચલો, પાર્ટ B ની વાત કરીએ તો કે ભાઈ 150 માર્કનો તમારો પાર્ટ B રહેશે, જેમાં 30 માર્કનો પાર્ટ A ની અંદર એક સેક્શન છે, પાર્ટ B ની અંદર એક સેક્શન છે, જેમાં 10 + 10 + 5 + 5 આ રીતના. હવે આ 10 માર્ક્સ ક્યાં છે તો કે ભાઈ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ, એના 10 ક્વેશ્ચન્સ રહેશે, 10 માર્ક્સ છે. અહીંયા બધા પોઈન્ટ આપેલા છે, પ્રિએમ્બલ, ફંડામેન્ટલ રાઇટ્સ, DPSP વગેરે. ચલો, 10 ક્વેશ્ચન્સ ઈ રહેશે, 10 માર્ક્સ રહેશે. બીજો જે પોર્શન છે એ છે કરંટ અફેર્સનો, એટલે કે ભાઈ 10 ક્વેશ્ચન્સ, એના પણ 10 માર્ક્સ રહેશે. અને ત્રીજો જે પોઈન્ટ છે એ પણ 10 નો છે, પણ એમાં 2 પોઈન્ટ છે અંદર, તો કે ભાઈ 5 માર્ક્સનું ગુજરાતી કોમ્પ્રિહેન્શન અને 5 માર્કનું તમારું ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. એટલે ટોટલ તમારું 10 માર્ક્સનું કોમ્પ્રિહેન્શન પૂછાવાનું છે. એટલે ટોટલ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ આમાં રહેશે. હાલો, નેક્સ્ટ જે 30 માર્ક્સની આપણે વાત કરી ગયા, હવે જે વાત કરવાની છે 120 માર્ક્સની. 120 માર્ક્સનું તમારું ટેકનિકલ હશે. ટેકનિકલમાં દરેક ચેપ્ટર આવરી લીધા છે, જેમાં સેફટી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સમાં તો કે ભાઈ 10 ક્વેશ્ચન્સ રહેશે, 10 માર્ક્સ રહેશે. બેઝિક વાયરિંગ પ્રેક્ટિસ છે, એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. ત્રીજું છે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ છે, એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. ચોથું જે તમારું ચેપ્ટર છે એ AC સર્કિટનું છે, એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. પાંચમું ચેપ્ટર છે તમારું DC જનરેટર અને DC મોટર, તો એમાં પણ સેમ વસ્તુ છે, DC જનરેટર અને DC મોટરમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ. બધાના સબ પોઈન્ટ આપેલા છે. નેક્સ્ટ ચેપ્ટર છે ટ્રાન્સફોર્મર, તો એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. નેક્સ્ટ ચેપ્ટર છે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે.
એના પછીનું ચેપ્ટર એસી સિંગલ ફેઝ મોટર અને એસી 3 ફેઝ મોટર, એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. આ ઉપરાંત ફંડામેન્ટલ ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ, તો એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, એમાં પણ 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સ રહેશે. ઓકે, અત્યાર સુધીના જેટલા પણ ટેકનિકલના ચેપ્ટર હતા એ બધા જ ચેપ્ટર 10 ક્વેશ્ચન્સ 10 માર્ક્સનું વેઇટેજ ધરાવતા હતા. જ્યારે લાસ્ટ ચેપ્ટર છે એ બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન, એનું વેઇટેજ અલગ છે. એ શું છે તો કે ભાઈ 20 ક્વેશ્ચન 20 માર્ક્સ, એટલે નંબર ઓફ ક્વેશ્ચન્સ આમાં વધારે પૂછાશે. ટોટલ 20 ક્વેશ્ચન્સ રહેશે આ ચેપ્ટરની અંદર, એટલે ખાસ ધ્યાન રાખજો, આનું વેઇટેજ વધારે છે. અને લાસ્ટમાં કરંટ ટ્રેન્ડને આધારે ઇલેક્ટ્રિકલના જે કંઈ પોઈન્ટ્સ હોય એને લગતા ક્વેશ્ચન્સ પણ પૂછી શકે છે. એટલે કે ભાઈ ટોટલ તમારું 120 માર્કનું તમારું ટેકનિકલ પૂછાવાનું છે. સબ પોઈન્ટ પણ આપેલા છે. હા, અને સાથે સાથે મહત્વપૂર્ણ જે રિવિઝનની વાત કરી, તો થિયરી હું તમને કઈ બુક વાંચવી અથવા તો કયો કોર્સ પરચેસ કરવો અથવા તો કઈ રીતના તમારે સારામાં સારી તૈયારી થઈ શકે એના માટેની વાત કરું. એ પછી લાસ્ટ સ્ટેજ શું આવે છે તો કે ભાઈ મોક ટેસ્ટ. તમારે મોક ટેસ્ટ પણ આપવાની છે. એના માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી, એનો પણ આન્સર હું હમણાં તમને આપી રહ્યો છું. ચલો, તો એ પણ વસ્તુ કહી દઉં છું તો કે ભાઈ લક્ષ્યમ એકેડમીએ વાયરમેનની એક સ્માર્ટ કોર્સ છે લોન્ચ કરેલો છે. એ સ્માર્ટ કોર્સની સાથે સાથે તમને ટેકનિકલ 120 માર્કનું જે પૂછાવાનું છે એની ટેકનિકલની બુક છે એ તમને સાવ ફ્રી આપવામાં આવશે. કોર્સની કિંમત રહેશે 1999 રૂપિયા. કોર્સની કિંમત કેટલી રહેશે? 1999 રૂપિયા. કઈ રીતના કોર્સ પરચેસ કરો તો એકેડમીનો હેલ્પલાઇન નંબર આપું છું, એમાં તમે પૂછીને ફર્ધર ઇન્ફોર્મેશન મેળવી શકો છો. નંબર લખી લેજો 9429077607. આ હેલ્પલાઇનમાં પૂછીને તમે કઈ રીતના તમારે પરચેસ કરવાનો રહેશે કોર્સ એ તમને ઇન્ફોર્મેશન આપી દેશે. બુક બાબતે વાત કરી દઉં. રિવિઝનની તો મેં તમને કીધી, આમાં ટેકનિકલ પ્લસ બુક પણ મળી જશે. આ બુક તમારી સમક્ષ રિપ્રેઝન્ટ કરું છું. આખી બુક છે એ 120 માર્કની ટેકનિકલની છે. તમે આની થિકનેસ જોઈ લેજો. આ બુકમાં થિયરી પણ છે અને સાથે સાથે મેં તમને કીધું કે ભાઈ પ્રેક્ટિસ માટે ક્યાંય જવાની જરૂર નથી. મોક ટેસ્ટ તો આમાં તમને પ્રેક્ટિસ સેટ પણ આપેલા છે. લાસ્ટમાં અહીંયા તમને પ્રેક્ટિસ સેટ તમને દેખાતા હશે, બરાબર. આની તમને આન્સર કી પણ આપેલી હશે. સાચો ખોટો તમારે વેરીફાઈ કરવો હોય આન્સર તો તમને અહીંયાથી મળી જશે. ટોટલ આ જ બુકની અંદર 700 MCQ આપેલા છે. 700 MCQ, બરાબર. એટલે તમારે ક્યાંય બીજે ગોતવાની જરૂર નથી કયું પ્રેક્ટિસ માટે કયું મટીરિયલ સારું રહેશે, બરાબર. થિયરી પણ છે અને લાસ્ટમાં તમને પ્રેક્ટિસ માટે MCQ પણ આપેલા છે. કોર્સ ફરીથી એક વખત કહી દો, સ્માર્ટ કોર્સ સાથે બુક તમને ફ્રી મળશે. 1999 રૂપિયાની કિંમત છે. ફર્ધર તો કે ભાઈ લક્ષ્યમ એકેડમી સાથે જોડાયેલા રહ્યો તો એના માટે એક ટેલિગ્રામ ચેનલ છે. એ ટેલિગ્રામ ચેનલને તમારે શું કરવાનું? જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ. આ ચેનલ તમે જોઈન કરી લેજો એટલે તમને નવી કાંઈ ઇન્ફોર્મેશન હોય, અપડેટ કાંઈ આવતી હોય, બરાબર, એ પણ તમને મળી જશે. ચાલો મિત્રો, તો જે આજનો સેશન હતો એ આજને મેં તમારી સમક્ષ રિપ્રેઝન્ટ કર્યો છે. જે કાંઈ તમારા ડાઉટ હતા હેલ્પલાઇનમાં તમે કોલ કરીને પૂછતા હતા તો એ તમારી સમક્ષ આજે સેશનના સ્વરૂપમાં મેં એનું સોલ્યુશન કરી આપ્યું છે. ચાલો મિત્રો, તો હવે હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.